યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ આ મુલાકાત થતાની સાથે જ બંને વચ્ચેની જે વાતચીત છે તે ખૂબ જ ઉગ્ર થઈ ગઈ હતી. એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની સાથે ઝેલેન્સ્કી છે તે બંને વચ્ચે એટલી બોલાચાલી થઈ કે એકબીજા ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બંને રાષ્ટ્રપતિની આ મુલાકાત થોડા જ સમયમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ આ ચર્ચા ટૂંક જ સમયમાં ઉગ્ર બની ગઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો પણ જોવા મળી હતી, જેનાથી વ્હાઇટ હાઉસમાં તણાવપૂર્ણ માહોલ પણ સર્જાયો હતો. ચર્ચા દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સ્કી ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું કે તમે લાખો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છો અને તમારી આ ક્રિયાઓથી ત્રીજો વિશ્વયુદ્ધ શરૂ થવાનું પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. ટ્રમ્પ દ્વારા ઝેલેન્સ્કી ઉપર આવા પ્રહારો કરવામાં આવ્યા અને ખાસ કરીને ત્રીજું વિશ્વયુદ્ધ ઊભું થઈ રહ્યું છે તેવા પણ તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું હતું કે ઝેલેન્સ્કીને આવું કરવાનો કોઈ અધિકાર નથી કે ન તો તેમની પાસે આવું કરવાનો કોઈ દરજ્જો છે. ટ્રમ્પે યુક્રેનની સ્થિતિ માટે સીધું અમેરિકાને શ્રેય આપતા કહ્યું કે અમેરિકન સહાય અને શસ્ત્રોના કારણે જ યુક્રેન આટલા લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી શક્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેન જે પ્રમાણે લડાઈ કરી રહ્યું છે તેની પાછળ સૌથી મોટો હાથ અમેરિકાનો છે ને તે દરેક શ્રેય ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો હતો અને તેને લઈને પણ તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો ઝેલેન્સ્કી ઉપર. અને ખાસ કરીને તેમણે કહ્યું કે યુક્રેન આટલા લાંબા સમયથી યુદ્ધમાં ટકી રહ્યું છે તેનું મુખ્ય કારણ અમેરિકા છે. એમ જ નહોતો, તેમણે કીધું હતું કે જો આવું ન હોત તો તમે ક્યારના હારી ગયા હોત, તેવું પણ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ ચર્ચાનું સ્તર ત્યારે વધુ નીચે ગયું જ્યારે ટ્રમ્પે મીડિયાની સામે ઝેલેન્સ્કીને મૂર્ખ રાષ્ટ્રપતિ કહીને સંબોધ્યા હતા. એટલે તમે વિચારી શકો છો કે એક સાથે બે રાષ્ટ્રપતિની મુલાકાત થઈ હતી ને તે જ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઝેલેન્સ્કીને મૂર્ખ રાષ્ટ્રપતિ કહેવામાં આવ્યા હતા. તેમણે ઝેલેન્સ્કીને ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે તમારે સમાધાન કરવું જ પડશે, નહીતર તમારા ખરાબ દિવસો આજથી શરૂ થઈ ગયા છે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે ખાસ કરીને એક ધમકી કહી શકાય, એક ચેતવણી કહી શકાય, તે પણ ટ્રમ્પ દ્વારા આપી દેવામાં આવી હતી. એની સાથે જ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ યુક્રેનને લગભગ $350 બિલિયન જેવી વિશાળ રકમ છે એ પણ આપી છે અને આ સહાય વિના યુક્રેન યુદ્ધમાં ટકી શકે તેમ નથી. કારણ કે આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે અત્યારે હાલ યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે તે પણ ખૂબ ચર્ચાનો વિષય રહ્યું હતું ને એમાં અમેરિકાવાળા દ્વારા અનેક એવા બિલિયનના જે પૈસા છે તે પણ તેમને સહાય ચૂકવવામાં આવી છે અને એના જ કારણે યુક્રેન યુદ્ધમાં ટકી શક્યું છે તેવી પણ વાત અહીં ખાસ કરીને કહેવામાં આવી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું ને આગળ એમ પણ કહ્યું હતું કે જો તમે સમાધાન નહીં કરો તો અમે રસ્તામાંથી હટી જઈશું. આ બધા આક્ષેપોનો જવાબ આપતા ઝેલેન્સ્કીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે કોઈ યુદ્ધ વિરામ કે સમાધાન સ્વીકારવા માટે તૈયાર નથી. તેમણે ટ્રમ્પને એમ પણ કહ્યું હતું કે તમે મને બોલવાની તક પણ નથી આપી રહ્યા, એટલું જ નહીં તમે અમારા પર આવી રીતે દબાણ લાવી શકો નહીં, તેવા પણ તેમના દ્વારા પલટવાર કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે તમે રશિયાના રાષ્ટ્રપતિ છે તેમની ભાષા બોલી રહ્યા છો. એટલે ખાસ કરીને અત્યાર સુધી જે તેમના ઉપર આરોપ લગાડતા હતા ટ્રમ્પ, તેમના દ્વારા પણ હવે એક વળતો પ્રહાર કરવામાં આવ્યો અને તેમના દ્વારા ખાસ કરીને કહેવામાં આવ્યું કે તમે પણ રશિયાના રાષ્ટ્રપતિ છે તેના જેવી જ ભાષા બોલી રહ્યા છો. એટલે ખાસ કરીને જ્યારથી વ્હાઇટ હાઉસમાં મીટિંગ થઈ હતી અને તે ચર્ચા ઉગ્ર બની ગઈ હતી ત્યારથી આ સમગ્ર વિવાદ છે તેને અત્યારે હાલ ચર્ચાનું જોર પકડ્યું છે કે શા માટે થઈને ટ્રમ્પ દ્વારા અત્યારે હાલ ઝેલેન્સ્કીને આવા બધા શબ્દો બોલવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આની પાછળ કદાચ કોઈ નવું રાજકીય ષડયંત્ર રમાઈ રહ્યું છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.